શ્રી ગુરુદેવ દત્ત. સર્વે સખાઓ મિત્રોને પ્રાતકાળ સત્સંગમાં સ્વાગત છે. સૌને મારા ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર. સબકા માલિક એક, બાહે ગુરુ. સુખની ઈચ્છા છે. સુખની ઈચ્છા કોને નથી હોતી? સુખની ઈચ્છા છે તો તમારી પાસે જે કંઈ પણ છે એ સુખ વહેંચતા શીખો. કોઈ ભાઈ કહેશે કે ભાઈ મારી પાસે પૈસા જ નથી, કંઈ વાંધો નહીં, 1 રૂપિયો પણ આપો. તમારી પાસે જ્ઞાન છે, તમને ભગવાને જે કંઈ પણ ટેલેન્ટ આપ્યું છે, દરેક માણસમાં કંઈ ને કંઈ ટેલેન્ટ તો હોય જ છે. એ ટેલેન્ટને વહેંચતા શીખો, એનો વેપાર કરતા નહીં શીખો. ભગવાને મને જે જ્ઞાન આપ્યું છે, મારી વાત કરું, હું જ્ઞાન તમારી સાથે વહેંચું છું. કોઈની પાસે પૈસાની અપેક્ષા રાખતો નથી. તમારું જીવન બનાવવાનો પ્રયત્ન કરું છું. ગુરુ ભાવથી હું તમારી સાથે સત્સંગ નિત્ય કરું છું. તો ભગવાને મને આજે આપ્યું છે તે વહેંચતા શીખવું. એમ એને તમને પરમાત્માએ જે કંઈ પણ આપ્યું હોય તેને વહેંચતા શીખો. બહેનો છે, કંઈ નથી તો 4 રોટલી બનાવો છો, 6 બનાવો, 2 રોટલી વહેંચતા શીખો. તમારી પાસે જે કંઈ પણ છે, શિક્ષણ છે તો તે વહેંચતા શીખો. કોઈ નૃત્યમાં તમારી કલા કારીગરી જે કંઈ મત હોય તેને વહેંચતા શીખો. આપણે શું કરીએ છીએ? આપણી પાસે જે ટેલેન્ટ છે એનો વેપાર જ કરીએ છીએ. જે કુદરતી બક્ષિસ છે એને વહેંચતા શીખો. કંઈ નથી તો 1 રૂપિયો પણ આપતા શીખો. સંસારમાં સુખ ફેલાવવાથી સુખી થવાય છે, નહીં કે સુખની અભિલાષા ઈચ્છાઓ રાખવાથી ક્યારેય સુખી થવાતું નથી. સંસારમાં સુખ ફેલાવવાથી, આજુબાજુમાં કોઈના પ્રસંગ છે તો તેમાં સેવામાં જોડાઈ જાઓ. આજુબાજુ કોઈ વડીલ છે તેની સાથે સેવામાં જોડાઈ જાઓ. તમારો પરિવાર છે, કંઈ નથી તો સેવાથી, મતલબ તમે સુખ ફેલાવો, કોઈના હાથ બનો. તો સંસારમાં સુખ ફેલાવવાથી સુખી થવાય છે, નહીં કે રોજ રોદરા રડવાથી કે ભાઈ મને બહુ દુઃખ છે એમ નહીં. સંસારમાં સુખ ફેલાવવાથી જ સુખી થવાય. કહ્યું તેમ કંઈ નહીં તો કોઈના હાથ બનો, કોઈને શિક્ષણ આપો. જ્યાં તમારાથી જે સેવા થઈ શકે તે આપો. અને પરમાત્માએ મારી જેમ તમને જે કંઈ પણ ટેલેન્ટ આપ્યું હોય એ ટેલેન્ટનો સદુપયોગ કરો. બાકીની બધી વ્યવસ્થા પરમાત્મા જ કરશે. હા, દરેકમાં ગુરુ ભાવ રાખો, સેવા ભાવ રાખો અને એ ભાવથી સેવા કરો. તમારી પાસે જે કંઈ પણ છે એને આપો. બાકી પરમાત્મા દરેકને સોચી સમજીને જ પૈસો આપે છે. સમર્થ ગુરુ હોય તે પણ તમને જેટલો જરૂર છે એટલો જ પૈસો આપે છે. જો પરમાત્મા કે ગુરુ તમને અતિ આપે તો સમજવું કે તમારો વિનાશ કરવા ઈચ્છે છે, અથવા તો ભાઈ તમારી પરીક્ષા છે ને એ પરીક્ષામાં તમે ફેલ થઈ ગયા એટલે તમે પતનના માર્ગે જાઓ. તો પરમાત્મા પાસે માંગવું, ધન ધાન્ય સમુદ્રી આરોગ્ય આયુષ્ય માંગો, પણ જેટલું જરૂર છે એટલું જ માંગો. વધારે આયુષ્ય તો માણસ અહીંયા સળિયા કરે છે. બહુ આયુષ્ય હોય તમે આયુષ્ય માંગો, પણ આયુષ્ય માંગવા પાછળનો હેતુ હોવો જોઈએ ને. તમે કરવાના શું? આખો દારો હિચકે બેહીને ઝૂલ્યા કરવા? પોયરા એની ફિકર કર્યા કરવાના? એના માટે આયુષ્ય નહીં માંગો. ને એના માટે પરમાત્મા આયુષ્ય આપતા પણ નથી. માંગો તો કોઈ તમારું એવું ઉદ્દેશ્ય હોય, રાષ્ટ્રની સેવા માટે, સંસ્કૃતિની સેવા માટે, સમાજના કોઈ વર્ગના કલ્યાણ માટે. એટલે કોઈ તમારો એવું ઉદ્દેશ્ય હોય, પરમ ઉદ્દેશ્ય હોય, તો એના માટે આયુષ્ય માંગો. નિત્ય એક સત્કર્મ કરવાની ટેવ પાડો.
કંઈ નહીં તો ગૌશાળા જઈને ગાયને 2 રોટલી ખવડાવો, ઘાસ ખવડાવો. આજુબાજુ મહાદેવનું નજીકમાં મંદિર હોય તો તેને નિત્ય જળ અભિષેક કરો. સામર્થ્ય હોય તો દૂધથી, શેરડીના રસથી નિત્ય કંઈ કરો. કોઈનું પેટ ભરો. કોઈ હતાશ થઈને જીવનમાં આનંદ ઉત્સાહ લાવવાનો કોશિશ કરો. જ્યાં પણ તમને લાગે કે આ વ્યક્તિ અહીંયા બેકફૂટ પર આવે છે તો તેનો હાથ પકડો, તેને ઉપર લાવવાની કોશિશ કરો. એટલે સંસારમાં સુખ ફેલાવાથી સુખી થવાય. બાકીની ફિકર પછી પરમાત્મા કરે છે. તકલીફ શું છે કે આપણે આપણી ફિકર કરીએ છીએ એટલે પછી પરમાત્મા આપણી ફિકર કરતા નથી. સમજાય? મુદ્દો આ છે. આપણે આપણી ફિકર કરીએ છીએ એટલે પરમાત્મા આપણી ફિકર કરતા નથી. તમે સમગ્ર સંસારની ફિકર કરો, જે દરેકની અંદર પરમાત્માનો અંશ રહેલો છે એની તમે ફિકર કરશો. ખાલી ફિકર નથી, એના માટે કાર્યો કરશો, એના કાર્યોમાં જોડાશો, પરમાત્માના હાથ બનશો તમે, તો પરમાત્મા તમારી ફિકર કરશે. હું તમને આટલો સમય આપું છું, મને ભગવાને જે કંઈ પણ આપ્યું છે જ્ઞાન એના આધારે, તો મારા કાર્યો ધંધા વેપારના હોય કે કોઈ પણ હોય, એ કાર્યો એ જ પૂરા કરે છે. મને ખબર પણ નથી પડતી કે નદીમાં માર્ગ મળી જાય. હા, તમે વિશ્વ માટે જીવો, પર કલ્યાણ માટે જીવો, પરમાત્મા માટે જીવો. અને જ્યારે તમે તમારું પોતાનું માટે વિચારવાનું બંધ કરી રહ્યો છે અને વિશ્વ માટે જીવો છો, પર કલ્યાણ માટે જીવો છો, પરમાત્મા માટે જીવો છો, ત્યારે પરમાત્મા તમારી ફિકર કરે છે. પછી એને ખબર જ છે કે તમારા માટે એને કેટલું કરવાનું છે. આશા ન તો તમે મનુષ્ય પાસે રાખો, ન તો પરમાત્મા પાસે. એને ખબર જ છે તમને ક્યાં હું ગતે છે ને તમારી શું જરૂરિયાતો પૂરી કરવી. એટલે હું કોઈ તમને વિધિ વિધાનની વાત જ નથી કરતો. મારી પાસે આવે છે ને કે આ વિધિ કરાવો ને આ વિધિ કરાવો ને આ ગ્રહ દશા, આ નહીં. મેં કહ્યું તેમ જીવો, પરમાત્મા તમારી ફિકર કરશે. કરવી હોય તો સાત્વિક પૂજા કરો, હવન હવાન કરો, 4 જણા ભેગા થઈને કરો, સોસાયટી ભેગા થઈને કરો. ને સત્કર્મ કરવા માટે બહુ છે. માનવ સેવા કરો. તમે તમારી ફિકર છોડીને જ્યારે સમાજની, સંસ્કૃતિની, વિશ્વની ફિકર કરવા માંડો છો, લોકો માટે જીવવા માંડો છો, ત્યારે તમારી ફિકર પરમાત્મા કરે છે. એટલે કહ્યું કે સુખ ફેલાવાથી સુખી થવાય છે, નહીં કે સુખની ઈચ્છાઓ રાખવાની. સુખ બહુ સરળ છે. બસ તમારી ફિકર છોડીને વિશ્વની ફિકર ચાલુ કરવાની, રાષ્ટ્રની ફિકર કરો, રાષ્ટ્ર માટે કંઈ કરો, સમાજ માટે કરો. તમારી જે કંઈ પણ ન્યાત ધર્મ, ખાલી ન્યાત પૂરતું નહીં હોય, સર્વ ધર્મ માટે, સર્વ વર્ણ માટે, સર્વ પંથ માટે તમે એક એવરેજ કાર્ય કરો જે સર્વના કલ્યાણ માટે હોય. જેમ હું નિત્ય તમારી પાસે આવું છું, મને નથી ખબર મારો વિડીયો કઈ કઈ જ્ઞાતિના, કઈ કઈ જ્ઞાતિના, કઈ કઈ પંથના સાંભળે છે. મને મળવા આવે તેનું પણ હું પૂછતો નહીં કે તું કઈ જ્ઞાતિનો, કઈ જ્ઞાતિનો છે. કંઈ મારે તો એની આત્મા હાથે જ લેવા દેવા છે. આત્મા રામ, સ્વાત્મા રામ, શ્રી રામ, જય રામ, જય જય રામ. વ્યક્તિની અંદર રહેલા એની આત્માને ઓળખો. આપણે ચહેરો જોઈને, જ્ઞાતિ જોઈને, ઊંચ નીચ જોઈને, પૈસાવાળા ગરીબ, આ બધા જોઈને આપણા જે વ્યવહારો છે ને તે બંધ કરો અને સમત્વ ભાવ પર આવી જાઓ. એ જ તો પરસ્પર દેવનો ભાવ છે, એ જ સખા ભાવ. તો સુખ આપવાની ઈચ્છા રાખવાથી સુખી થવાય છે. અનુભવની વાત છે. ગુરુઓ પાસે જે શીખો છો તે તમારી સાથે વહેંચું છું. અપનાવી જાઉં 5, 10, 15 વર્ષે, 2 વર્ષે
તમને એનો અનુભવ થવા જ માંડશે. ગ્રહોની પાછળ નહીં પડો, પરમાત્માને પકડો, કાં તો સંસારના કલ્યાણ માટે જીવો. તમારા જીવનમાં ક્યાં હું ખોટ છે ને તે એ સરખું કરે. નિયતિને સરખું કરવાની શક્તિ કેવલ તમારા ઈષ્ટદેવમાં જ છે. તમે જેને ભજતા હોય, રામ, કૃષ્ણ, શંકર, હનુમાન, કોઈને પણ, એ જ તમારી નિયતિ બદલશે. એ પ્રમાણે પછી ગ્રહો તમારા જીવનમાં પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે, જેને તમે સુખ કહેવો છો, દુઃખ કહેવો છો. અનુભવ સે જ્ઞાન પિલાએ ગયે. સંજુ બાબાના પ્રાતઃકાળના સુખી થવાના જે રસ્તાઓ છે, એનું જે પરમાત્માએ મને જ્ઞાન આપ્યું છે, તે તમારી સાથે વહેંચું છું. આ પ્રાતઃકાળના સત્સંગમાં સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત.